નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુંદીની ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું એસએસસી 2024નું પરિણામ 100% આવતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એસએસસી 2024 બોર્ડના પરિણામમાં ગુંદી ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાનું 100% પરિણામ આવેલ છે, જે સમગ્ર રાજ્યમાં 1389 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે તેમાં સ્થાન પામી છે, જેમાં પ્રથમ નંબર ચૌહાણ ધર્મિષ્ઠા, બીજો નંબર સંભાળ દેવરાજ તેમજ ત્રીજો નંબર સોલંકી શીતલ। શાળાનું પરિણામ 100% આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગઈ સાલ 2023 માર્ચ 87.50 પરિણામ આવ્યું હતું। આ વખતે શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરી અને એના પરિણામ સ્વરૂપે 100% પરિણામ મેળવી શક્યા છે। ગણિત વિજ્ઞાનના શિક્ષક અરવિંદભાઈ અને હનીફભાઈ દ્વારા સવારમાં 1 કલાક 0 તાસ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજે મળેલ છે। સંસ્થાના પ્રમુખ શ્રી દાજીભાઈ ડાભી તેમજ મંત્રી શ્રી જયસિંહભાઈ પરમારે 100% પરિણામ મેળવવા બદલ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા। શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ મોં મીઠું કર્યું હતું અને છેલ્લા વિદ્યાર્થીઓએ શિક્ષકોના આશીર્વાદ લીધા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। મારું નામ સોલંકી શીતલ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળાનું રિઝલ્ટ હતું, તેમાં અમારા સર્વ શિક્ષકગણો અને આચાર્યની પણ મહેનત ખૂબ હતી અને વિદ્યાર્થી મિત્રોની પણ મહેનત ખૂબ હતી। ગઈ સાલ 87.50% રિઝલ્ટ હતું શાળાનું અને આ વર્ષે 100% પરિણામ આવ્યું છે। તે બદલ હું સર્વે શિક્ષકગણ અને આચાર્યશ્રીનો આભાર માનું છું। જય હિન્દ। હું અરુણભાઈ ડાભી, આચાર્યશ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી। આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જે આવ્યું જાહેર થયું છે, એમાં અમારી શાળા 100% પરિણામ મેળવ્યું છે। સમગ્ર રાજ્યની અંદર 1389 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, એમાં અમારી શાળા પણ સ્થાન પામી છે। તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષક મિત્રોને હું ખૂબ અભિનંદન આપું છું। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર 100% પરિણામ મેળવવું એ ઘણી અઘરી બાબત છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ માત્ર શાળા ઉપર આધારિત હોય છે, એટલે કે શાળામાંથી જે શિક્ષણ મેળવે એના આધારે તેઓ એ સફળતા હાંસલ કરી શકે છે અને એમાં અમારા શિક્ષક મિત્રોનો ફાળો અહમ રહેલો છે। ખાસ કરીને ગણિત વિજ્ઞાનના જે શિક્ષક મિત્રો છે, એમાં અરવિંદભાઈ અને હનીફભાઈ કે જેઓએ સવારમાં એક્સ્ટ્રા 1 કલાક ભણાવી અને એના કારણે અમે આ સફળતા હાંસલ કરી શક્યા છે। તે બદલ સમગ્ર પરિવારને આભાર।